હાથ મયલ કાળ થાપી અહીંયા કર પાર કરમાં માતાજીનો હીરિયો ભૂવો, પારકરીનો ભગત, દેવી પૂજક, જેનું રાંગણું બાવળું ગાયુંનું ધોણ છે. હાથ હાથ દુકાળ પડે તો મારા હીરિયાનું શું થાય? માતાજી પારકરીને હીરિયાની ઉપાધિ થઈ, ચિંતા થઈ, મારો હીરિયો શું કરશે? માતાજી મેલડીને એમ થાય મારો હીરિયો દુખી થાય. માં મેલડીને પારકરીને હીરિયો અંતકરણ વાલો માતાજી પારકરની જગ્યામાં આવે છે. પોતાનો નાનો એવો વંડો વાળેલો, નાનું એવું સાપરું, નાનું એવું મંદિર છે વંડામાં, મધરાત થઈ છે. હીરિયા ભવાને તો કાંઈ ખબર નથી થઈ થવાની, તો છે પણ મધરાત થઈ એટલે જે માતાજીનું ભારત કહેવાય એ મસેલી માંથી અવાજ આવ્યો. મારા હીરિયા, બેટા સૂતો છો કે જાગે છે? જાગું છું. કેમ? કોણ છે? કેમ કોઈ દેખાતું નથી? મારા હીરિયા, હું તારી દેવી પારકરી બોલું છું. માં? સાંભળો છો? હા મારી માં, સાંભળું છું. જય હો તમારી દેવી પારકરી, જય હો મારી માં, મારા કળની દેવી. મારા હીરિયા સાંભળ, માં? આ તારું રાંગણું બાવળું ગાયુંનું ધણ છે ને, એને વેચી નાખ. હા માં, ગાયુંનું ધણ હું કામ વેચું? મારા હીરિયા, વધારે કાંઈ કહેવાની વેળા નથી દીકરા. તું મારું કુળ છો. મારી પારકરીની વાત આટલી માય. બેટા આટલું મારું કયું કર. પણ મારી મારું આ રાણું બાવળું ધન આપું કોને? કોણ મને એના પૈસા એટલે આપે? મારા હીરિયા, હું તને નહીં સૈતરું. મને પારગરીની દયા આવે છે દીકરા. લાખા વણજારાની પોઠું હાલી આવે છે. હા, ઈ પોઠુમાં માલ સામાન તો છે, પણ હાચા હીરા, મોતી, માણેક, હોનાના જીંડુ રતન પણ આ હાંડુ ઉપર લાદેલા છે. મારી વણઝારો શ્રીમંત છે. એની હવા હો પોઠુમાં એક પોઠમાં હાચા મોતી પરવાળા છે. એનું હું હાટું કરાવી દઈશ. મારી પણ જોજે હો, તું ના પાડતો નહીં, બાકીનું હું સંભાળી લઈશ. ભલે માં, ભલે મારી દેવી, જેવી તમારી મરજી. જય હો મારી, જય હો તમારી. તથાસ્તુ, તથાસ્તુ. આમ મધરાતે હીરિયા ભુવાને સપને આવીને માતાજીએ આવા વચન આપ્યા. સવારમાં પ્રભાતનું ટાણું થયું. હીરિયો ભુવો લાસુને વાત કરે છે. માતાજી આવ્યા હતા. આમ કીધું, દેવીના શબ્દ જાય નહીં. ઘણા વર્ષોના પછી તો વાણા વાયા. દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા, સૌરાત ભોલી સાઈબા નામે વિહરિયા. હો માતાજીના કહેવા પ્રમાણે ગામના હિમાળેથી લાખા વણઝારાની પોઠું નીકળે છે. આ બાજુ દેવી પારગરી ડોશીનું રૂપ લઈ હીરિયાની ગાયનું ધણ ચારે છે. રાંગણું બાવળું ધણ છે. જોજો જોજો માતાજી પોતાની વસ્તી માટે ધર્મ કેવું કષ્ટ વેઠે છે, અને દેવીને એની પ્રજા કેવી વાલી લાગે છે. હીરિયો એના ઘરે છે અને માતાજી ધણ સારે છે. એમાં લાખો વણઝારો હિમાળેથી નીકળ્યો. ગાયોનું ધણ ડોશીમાં ચારે છે. એને જોઈને પૂછ્યું, એ માળી માં, આ ગાયુંનું ધણ કોનું છે? હું લાખો વણઝારો. દીકરા, આ ગાયુંનું ધણ તો હીરિયા ભુવાનું છે. ઓહો હો હો.
આવી રૂપાળી ગાયું માડી, જો આ ધણ હીરિયા બુઆ મને આપે તો એ મારે લેવું છે. અરે બટા, આ ગાયું મને બહુ વાલી લાગે છે માં. મારી માં, તમે આ ગાયનું હાટું કરાવી આપશો મને? બટા જો તારે આ ગાયું લેવી હોય ને તો એક કામ કર. હા હા, બોલો ને, બોલો બોલો મારી, બોલો. એ રૂપિયાથી તો માનશે નહીં, પણ એને શરત રમવાનો બહુ શોખ છે. હા, જો કોઈ એવી શરત રમાય તો કામ બને અને તને ધણ મળી જાય હો. ભલે મારી, ભલે ભલે ને, હું એની હારે શરતો રમીશ અને શરત રમી અને ગાયનું ધણ મેળવી લઈશ. ભલે બટા. આમ ગામના સીમાડે જગદંબામાં મેલડી ડોસી બન્યા લાખા વણઝારાની હારે વાર્તા માંડી અને લાખો વણઝારો હીરિયા ભુવાનું ઘર પૂછતો દેવી પૂજકના વાસમાં હીરિયાના સાપરે આવ્યું. એ જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. જય માતાજી. આવો મહેમાન. જય માતાજી. જય માતાજી મહા, જય માતાજી. હા, કેમ છો મહેમાન? ક્યાંથી આવો છો? એ પરદેશમાંથી પોઈઠું લઈને આવું છું બાપુ. હા. મારું નામ છે લાખો વણઝારો. ઓહો, લાખણશી વણઝારા હા, હમારા ગરીબના ઝૂંપડે. જય માતાજી, જય માતાજી મારા વીરા. જય માતાજી બેન, જય માતાજી. હીરિયા બુઆ, હા, ગામને સીમાડે તમારું ગાયનું ધણ એક વરદ ડોસીમાં સારે છે. ઈ જોઈને હું તો ભાઈ બહુ રાજી થયો. હે હા ઋષિ? ગામનાસી મારે મારું ધણ ચારે છે? હા હા, એને તો મને કીધું કે આ ધણ હીરિયા બુવાનું છે. ઓહો હો જીતવા. હે મારી માતાજી, જય હો તારી. ભલે ભલે, પણ બોલો તમારે શું કામ પડ્યું? મારે તમારી ગાયું લેવી છે. તમે જે રૂપિયા માગો ને એ આપવા હું તૈયાર છું. હે લાખણસિંહ વણઝારા, રૂપિયા ઉપિયા મારે નથી જોતા. રૂપિયાથી આ ગાયું ન આપું. હા, એક કામ કરો, મારી હારે કોઈ શરત રમો અને જો શરતમાં જીતી જાવ તો આ ગાયુંનું ધણ તમારું. એમ? ભલે ભલે, કાંઈ વાંધો નહીં. કઈ શરત રમવી છે તમારે? એમ નહીં, શરત રમી હોય તો હાલો રાજ દરબારમાં જઈ અને તાંબાના પત્રે લેખ માંડવા પડશે. પછી બોલ્યું ફરાશે નહીં. મંજૂર છે? હા હા, મને તમારી બધી શરતો મંજૂર છે, પણ શરત કઈ રમવી છે એ તો કયો. શરત સાંભળો વણઝારા ભાઈ, તમારી આ હવા હો ખોઠું છે ને એ બધી હાંઢું ને મારા વંડા પાસેથી કાઢો અને એમાંથી જો એકાદ હાંડ કે બેગ જે કોઈ વંડામાં બેસી જાય તો એ હાંડ મારી અને આ ગાયનું ધણ તમારું. કદાચ ને એક પણ હાંડ નો આવે તોય આ ગાયનું ધણ તમારું. બોલી શરત ફરાય નહીં જેવા મારા ભાઈ. ભલે ભલે, મને મંજૂર છે, પણ જો એક વાર બોલાવો અને એકેય હાંડ આવશે નહીં તો હું આ ગાયનું ધણ લઈ જઈશ. ભલે ભલે, પણ હાલો રાજ દરબારમાં લેખ માંડી અને શરત રમી. હા હા, હાલો હાલો. હાલ હાલો. આમ લાખો વણઝારો હીરિયો ભૂવો રાજ દરબારમાં જઈ ત્રાંબાના પત્રે પાકા લેખ મંડાણા અને શરત રમાણી હીરિયા ભુવાએ હાંઢુને હાથ કર્યો. એક પછી એક, એક પછી એક, એક પછી એક હાંઢ વંડા પાસેથી નીકળતી જાય, પણ એક કોઠમાં હાચા હીરા, મોતી, માણેક, પરવાળા, સોના, ચાંદી, અઢળક સંપત્તિ ભરેલી એ હાંઢને ડબલ દોરડાથી બાંધેલી છતાં માં મેલડીના પ્રતાપે એ જ હાંઢ એક વંડામાં આવી અને બેહી. હાંઢના તેજનું કોઈ માપ નથી. હીરિયો ભૂવો રાજી થઈ ગયો. જય હો મારી દેવી, જય હો માતા પારખરી, તારી જય હો માં.
જાઓ તારે. હે હીરિયા બુઆ આ હાંડ મને પાછી આપી દ્યો. હું બરબાદ થઈ જઈશ. એના બદલામાં આ બધી હાંડ હું તમને આપી દઉં, પણ આ મારી હાંડ મને પાછી આપો. દયા કરો હીરિયા બુઆ, દયા કરો. લાખણસિંહ વણઝારા એ તો નહીં બને. છતાંય જો એવું હોય તો આપણે રાજ દરબારમાં જઈએ. ભલે ભલે ભલે, કોઈ વાંધો નહીં. રાજ દરબારમાં જાય પણ મને મારી હાંડ પાછી આપો બાપા. હાલો રાજ દરબારમાં. હા હાલો હાલો. આમ હીર્યો ભો અને લાખો વણઝારો રાજ દરબારમાં આવ્યા. પણ ત્રાંબાના પત્રે માંડેલી શરત ફરે નહીં. રાજનો હુકમ થઈ ગયો. હીરિયા ભુવાને હાંડ સોંપી દો. આમ માતાજી પારગરીની દયાથી હીરિયા ભુવાને અઢળક સંપત્તિ મળી. હીરિયો ભુવો હરખાતા હરખાતા ઘરે આવ્યા. ઘરે આવી લાસુને વાત કરે છે અને પછી તો પોટને ખોલીને જોવે છે તો હાચા હીરા મોતી માણેક ઝીંડુ રતનથી તો આખા ઝૂંપડામાં પ્રકાશ ફેલાણો એવા કિંમતી મૂલ્યવાન ખજાનાને જોઈ બે માણસે માતાજી પારગરીનો પાર માંડ્યો. એવા તો કિંમતી ઝીંડુ રતન કે એક વેચે તો આખી જિંદગી બેઠા બેઠા ખાય એવી એની કિંમત આવે. હીરિયા ભુવાને એમ થયું આમાંથી એકાદ ઝીંડુ રતન લઈ હાલ ગામમાં પારસ શેઠ વાણિયાને ઘેરે જવાની કિંમત કેટલીક આવે મને તો કાંઈ ખબર પડે નહીં. આમ હીરિયો ભુવો એક ઝીંડુ રતન લઈ અને ધીરે ધીરે પારસ વાણિયાને ઘેર આવે છે. શેઠ જય માતાજી. જય માતાજી, જય માતાજી. આવો આવો હીડિયા ભુવા, આવો આવો. જય માતાજી, જય માતાજી. હા શેઠ, લ્યો લ્યો આ હું આ વસ્તુ હું આપની પાસે વેચવા આવ્યો છું. આની કિંમત શું આવશે? આ તો સાચું સીધું રટન છે હો. એક કામ કરો ભુવા, એક કામ કરો. અત્યારે દિવસના ખબર ન પડે. કાં? આ ઝીંડુ રટન લઈને તમે રાતે આવજો, રાતે. શેઠ ભલે રાતે તો આની કિંમત કહેવો ને. હા હા, જરૂર કહીશ, જરૂર કહીશ. આમ હીરિયો ભુવો શેઠ પાસેથી પોતાના ઘરે આવ્યો. રાત પડવાની વાટ જોવે છે. સંધ્યા ઢળી અધરાત થઈ. હીરિયો લાસુડી માતાજીના થડા પાસે પ્રાર્થના કરે છે. હે મારી માં પારગરી, મારી દેવી, મારું રાંગડું બાવળું ધન મેં તારા કહેવા પ્રમાણે વણઝારાને દઈ દીધું. મારી હા મારી દેવી, હવે અમારી લાત તમારા હાથમાં છે. માડી ઉગતા ઝંડાની દેવી, અમારી રક્ષા કરજો માડી. હા રાસુ, માં બધું સારું કરશે. પણ હવે મધરાત થઈ. હું પારસ શેઠના ઘરે જાઉં, આ ઝીંડો રતન લેતો છું. હા જાઓ, માતાજી બધા વાના હારા કરશે હો. જાઓ. આમ એક ઝીંડું રતન લઈ હીરિયો ભુવો પારસ શેઠ વાણિયાને ઘરે આવે છે. શેઠ લ્યો, શેઠ લ્યો, હવે તો મધરાત થઈ. લ્યો જોઈ લો, આ ઝીંડુ રતનના કેટલા કાવડિયા આવશે. હા, આવો આવો ભુવા, આવો. હા, લાય લાય. અને જવા દીવા ઠારવા પડશે. ભલે. અરે કહું છું શેખ ભાઈ હાજર. આ દીવા બત્તી બંધ કરો, દીવા બત્તી બંધ કરો. આ શેઠ જેવો આપનો હુકમ બાપા. વાહ 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 વાહ. આનું તો આટલું બધું તેજ, આટલું બધું તેજ. એ આની તો કોઈ કિંમત જ ન થઈ શકે ભુવા. અરે મારી દેવી, એમ નથી, આ બહુ કિંમતી છે ઓ ભુવા, બહુ કિંમતી છે. એમ? એ મારી પાસે માયાના હાથ ઓયડા ભરેલા છે. ઓહો, આના બદલામાં તમારાથી જેટલી સંપત્તિની માયા ઉપાડી શકો ને એટલી હંડી લઈ જાઓ, લઈ જાઓ. પણ આ ઝીંડુ રટન મુકતા જાઓ. ભલે શેઠ, બહુ સારું. લ્યો લ્યો, હવે મારાથી માયા ઉપાડે ને એટલી ઉપાડતો.
આમ હીરિયા હોવાથી જેટલી માયા ઉપડી એટલી માથે ઉપાડી મધરાતે પોતાના છાપરે આવ્યો. લાસુડીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. માતાજીનો જય જયકાર થયો. પણ માતાજી જગદંબા મેલડી એકવાર મધરાતે હીરિયા ભુવાના સપને આવ્યા. મારા હીરિયા સૂતો છો કે જાગે છે? હું તારી દેવી પારગરી. મારી માં, મારી દેવી, ખમા માડી, ખમા માડી. હીરિયા, તારી પાસે જે અઢળક સંપત્તિ આવી છે હા માં. એની તું ઝાર ખરીદવા માંડ. હે જ્યાંથી મળે ત્યાંથી પૈસા હાટે ઝાર ભેગી કરવા માંડ. હું તારી દેવી બોલું છું, પારગરી. માં, મારી દેવી, ભલે મારી જેવી તમારી મરજી. આ મધરાતે સપને માં પારગરી આવ્યા. માતાજીના કહેવા પ્રમાણે પછી તો અઢળક સંપત્તિ છે એટલે ઝાર જ્યાં મળી ત્યાંથી ખરીદવા મળ્યા. હીરિયો ભુવો ગામે ગામથી ઝાર ખરીદે છે. પણ એમ થાતા 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 એ કાળી વેલ દેવી પૂજકની નાચમાં વાતો મળી થવા કે હિરમલ ભુવાનો સમય અત્યારે હારો છે. માં પારગરી એની વેણે વાતું કરે છે. હિરમલ દાદાને અઢળક સંપત્તિ માતાજીએ આપી છે. આમ આખી નાચમાં હીરિયા લાસુડીની નામના ગવાય છે. પણ માતાજીને વાત રાખવી. ખૂબ જાજી બધી ઝાર ભેગી થઈ ગઈ છે. વરસાદનો સમય આવ્યો પણ વરસાદનો છાંટોય પડ્યો નહીં. દુકાળ પડ્યો છે. હીરિયા ભુવાએ નેવાણું નાથને તેડા મોકલ્યા કે જે નાતીલાને દુકાળ ઉતરવા આવવું હોય તો એ નવાણી નાથને મારી પારગરી રૈયતને ખમા કહે છે. પણ વાત સાંભળતા તો હવા હો વેલુડાની નાચ હીરિયા ભુવાને ઘેરે ભેળી થાય છે. આપણી દેવીએ આપણને ઘણું આપ્યું. મારી નેવાણું નાચ ભલે મજા કરે, આમ સમય પસાર થઈ રહ્યો છે. પણ એકવાર નેવાણું નાથ હીરા દાદાને વાત